આપણા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જેટલા હરિહર રોટલાઓ હાલે છે ને એટલા જગતમાં ક્યાંય હાલતા નથી. અને ગુર્જરે જીર્ણામ ગતા. હું પ્રોફેસર હતો સંસ્કૃતનો, તેથી અમારે ઘણા કોન્ફરન્સો થતા. આવા ચર્ચાસ્પદ વિષયો ઉપર અમે આખા સંશોધનો કરીને બાજતા અને કહેતા ગુર્જરે જીર્ણામ ગત. તમારી વાત ખોટી છે. જેને ભાગવતનું ગુજરાતી લખ્યું છે ને સાહેબ, એ ખોટું લખ્યું છે. ગુર્જર ટ્રાન્સલેશનની ખબર નથી. પેલા આખું જોગ્રાફિકલ જ્ઞાન પ્રાપ્ત કરો. કુરુક્ષેત્રના મેદાનની પાસે એક ગુર્જર પ્રદેશ આવ્યો છે અને બીજો એક ગુર્જર પ્રદેશ હાલમાં અફઘાનિસ્તાનની અંદર. ત્યાં ગુર્જર પ્રદેશ છે જ્યાં કણે વેરાન મરુભૂમિ છે. જ્યાં કણે તમે પગ મૂકો ને તો તમને અંદર એની અંદર ખાવા થાવે. આ ગુર્જરા જીર્ણમ ગતઃ, એ ગુર્જર પ્રદેશ ગુજરાત નથી, યાદ રાખજો. અને કદાચ તમે ગુજરાતી કોઈનું ટ્રાન્સલેશન ભાગવત વાંચો ને તેથી એને ત્યાં ચેકી નાખજો. સોરી. વાહ. કહેવાનો અર્થ માફ કરે, કંઈ કહેવાય નહીં, પણ ગુજરાતીમાં ટ્રાન્સલેશનમાં માણસોએ ઘણી ભૂલું કરી છે. ટ્રાન્સલેશનમાં ખરેખર સંસ્કૃતના શબ્દનો અર્થ શું છે એની ખબર હોતી નથી, પણ હશે, કંઈ વાંધો નહીં, જે હોય તે. કહેવાનો અર્થ, ભક્તિ મહારાણી કહે છે કે હું ભક્તિ છું. વ્રજભૂમિમાં આવીને યમુનાના કિનારે ક્યાંક મને પુષ્ટિ મળી, મને અહીંયા ભક્તિ દેખાણી કૃષ્ણની. પણ નારદજી કહેવા લાગ્યા, બેન આ ખોળામાં સૂતા ઈ પુરુષ કોણ છે? આ મારા બે પુત્રો છે. નારદજી કહે છે કે અરે રે, આ તો આશ્ચર્ય કહેવાય. જેની માં યુવાન હોય અને દીકરા વૃદ્ધ, આ શું? તો કે હા પ્રભુ, આ બે મારા દીકરાઓ છે. એ કોણ છે? એક જ્ઞાન છે અને એક વૈરાગ્ય છે. અને કલયુગની અંદર અધર્મતાના કારણે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. જ્ઞાન બચ્યું નથી. અને જ્યાં જ્ઞાન આવ્યું છે ને ત્યાં અહંકાર આવ્યો છે. અને અહંકાર આવે એટલે દુર્ગુણતાને કારણે શરીર કોવાઈ જાય અને જેને કારણે વૃદ્ધત્વ આવી જાય. અને બીજું વૈરાગ્ય. વૈરાગ્ય ક્યાં હતો? સાચો વૈરાગ્ય એને કહેવાય સાહેબ, તમે એને 56 ભોગ આપો ને કે ધૂળના ઢેખારવા આપો, બંનેનો સ્વાદ એકો. એક તો વૈરાગ્યતા છે ને પાછું અમારે આશ્રમ બનાવવું છે એસી. આ શક્ય નથી. આ વૈરાગ્યતા નથી. વિરક્તતા તો હૃદયમાંથી છૂટે, બધું જ છૂટી જાય સાહેબ. કાંઈ કરતા કાંઈ જોઈએ નહીં. એટલે કલયુગમાં વૈરાગ્ય માત્ર ઢોંગ છે. જ્ઞાન આ પણ સાહેબ વામણું બન્યું. અને જેની પાસે જ્ઞાન છે ને અભિમાન આવ્યું ને, એનું જ્ઞાન અતિ જ્ઞાનમાં પરિણમ્યું. જ્ઞાન મરી પરવાયું, વૃદ્ધ થઈ ગયું. અને વાતે સાચી. હવે સાચું જ્ઞાન પચે છે કે ને, કે જ્ઞાન પચાવવું અઘરું છે સાહેબ. જ્ઞાન છે ને તો સિંહણનું દૂધ છે. જેવા તેવા પાત્રમાં ન પચે એના માટે તો સુવર્ણનું પાત્ર જોઈએ. એટલે કૌતુક બતાવ્યું છે, એક રૂપક બતાવ્યું છે સાહેબ. ભક્તિ કહે છે કે આ મારા દીકરાઓ છે. તમે એને ગમે તેમ કરીને એને પુષ્ટિ આપી અને એને નવું યૌવન આપો, એને જીવન આપો. અને જો આમ કરતા, તમે તો સાધુ છો, તમે સંત છો, આમ નહીં કરો ને તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય, આ ભારતની ભૂમિ છોડી અને વિદેશમ ગમ્યતે મયા, હું આ ભારત છોડી નીકળી જઈશ. ભક્તિ નહીં બચે. નારદજી કહેવા લાગ્યા, અરે રે ભક્તિ, મને ખબર છે મહારાણી, જ્ઞાન અને વૈરાગ વિનાની ભક્તિ એ તો વાંજણી છે. અને જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિ વિનાના અનાથ છે. જીવનમાં 3 ગુણ હોવા જોઈએ. ભક્તિ કરો ને એટલે એની મેળે જ્ઞાન પ્રગટે છે. અને જ્ઞાન પ્રગટે ને એટલે વિરક્તતા એની મેળે આવે.
વિરક્તતા મેળવવા જાવી ન પડે. વૈરાગ્યતા એની રીતે આમના મેળા રાખે. નારદજી કહેવા લાગ્યા, ભક્તિ તારી કેટલી તાકાત છે ખબર છે તને? વૈકુંઠમાંથી મારા શ્રી હરિએ તને આયા પૃથ્વીમાં મોકલેલી છે. અરે જ્ઞાન અને વૈરાગ્ય એ તો તારા અનુચર છે. અને ભક્તિ મહારાણી તને ખબર છે, મુક્તિ રહીને એ તો તારી દાસી છે. પણ કલયુગની અંદર એને ક્ષય રોગ લાગ્યો ગયો. મુક્તિના અધિકારી કોઈ કલયુગમાં છે નહીં, એટલે મુક્તિ વૈકુંઠ પાછી જતી રહી. પણ ભક્તિ તારામાં હજી એટલી તાકાત છે. એક વખત જો કોઈને વરમાળા પહેરાવી દે તો મુક્તિ એ દાસી તરીકે આવવું જ પડે સાહેબ. મુક્તિ એમ કે મને સ્વીકારો ને, પણ આ ભારતનો ભગત એમ કે ના, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ. નરસૈયો સાહેબ આપણે જુનાગઢનો, હે, હરિના જન તો એ મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ. કારણ કે અમે જન્મીશું ને તો પ્રભુ અમારા જીવનમાં દુઃખ આવશે, અને અમારા જીવનમાં દુઃખ આવશે તો પ્રભુ તને સંભાળીશું, અને તને સંભાળીશું ને તો તારા અમારા દુઃખમાં ને દુઃખમાં તારા ઉત્સવને અમારે મનાવીશું. એટલે મુક્તિ એ તો દાસી છે. તમે હરેરશો નહીં, હું ઘરે ઘરે જઈ અને તમારી સ્થાપના કરીશ. અને જો તમારી સ્થાપના ન કરું ને તો હું હરિનો દાસ ન કહેવાય. જુઓ, એટલા માટે જે જ્ઞાની પુરુષો છે એને ખબર હશે કે નારદના ભક્તિ સૂત્રો બહુ ઊંચા છે. નારદજીએ ભક્તિ સૂત્રની રચના અહીંથી કરી છે. જગતને ભક્તિ શું કહેવાય, કેટલા પ્રકારની ભક્તિ, આ બધું વર્ણન કર્યું છે સાહેબ. એટલે ભક્તિ કહેવા લાગી કે મને વરવા માટે અટાણે તો માણસ તપ ન કરી શકે. અને વાતે સાચી, સતયુગમાં ભક્તિ કરવા માટે, પરમાત્માને મેળવવા માટે તપ કરવું પડતું. શરીરના હાડચામ નીચોવી નાખવા પડતા. ભાજીના પાંદડા ખાઈ ખાઈને શરીરને સૂકવી નાખવા પડતું. સતયુગ તો છે ને, ત્રેતા આવ્યો સાહેબ. ત્રેતાની અંદર હોમ હવન કરાતા, અને વેદના સાચા ઉચ્ચારણથી હોમ હવન થતા ને, એટલે પરમાત્માએ વેદમાંથી, યજ્ઞની વેદીમાંથી પ્રગટ થવું પડતું. પણ કલયુગમાં ક્યાં ઉચ્ચારણ સાચા હતા વેદની રૂચાઓના? તે પરમાત્મા આવે એ શક્ય નથી. દ્વાપરમાં પૂજન અર્ચન હતા. તો દ્વાપર યુગની અંદર અત્યારે તો છે ને કલયુગ છે, તો કલયુગમાં શું સાહેબ? આપણા માટે એક સેલ આપી દીધું ભાગવતમાં. ખબર છે ને મારી બહેનો, બજારમાં જઈને લખ્યું કે અહીં સેલ છે, એમ લખે એટલે માણસ ઉભરાય, ઓછા પૈસાએ સારી વસ્તુ મળે. આવો કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં હોય. પણ ભાગવતમાં સાહેબ અહીંયા બતાવી દીધું, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. જે ફળ તપથી ન મળે, જે યોગથી ન મળે, જે તપથી ન મળે, તત ફલમ લભતે સમ્યક, તાત્કાલિક મળે. કલો કેશવ કીર્તના. કલો કળિયુગમાં કેશવનું માત્ર કીર્તન. કીર્તન એટલે ઢાળમાં ગાવું એનો અર્થ એ નથી. કીર્તનનો અર્થ છે તમને આવડે મોઢામાંથી પ્રભુનું નામ લ્યો. આ કીર્તન છે. કે રાગમાં ઢાળમાં આપણે બંધારણ કરીએ તો જ કીર્તન કહેવાય. કીર્તનનો અર્થ એ નથી. કીર્તનનો સાચો અર્થ કે તમે મનમાંથી, હૃદયમાંથી સાચી રીતે પરમાત્માને યાદ કરો. આ કીર્તનનું સ્વરૂપ છે. માટે કલૌ કૈશવ કીર્તના. કલયુગની અંદર હે ભક્તિ મહારાણી, તારે જો વરવું હોય ને તો જીવનમાં જે ભગવાનના નામનો આધાર લે ને એને તું વરજે. લાવને જ્ઞાનને વૈરાગ્યને ઉભો કરું. નારદજી એના કાનની અંદર વેદના સૂક્તો અને રૂચાઓનું પઠન કરે છે, પુરુષ સૂત્રનું પઠન કરે છે.
પણ જ્ઞાન અને વૈરાગ્ય થોડાક ઉભા થયા અને પાછા હેઠા બેહી ગયા, પાછા પડી ગયા. આકાશવાણી થઈ, નારદજી એદર્થમ તું સત્કર્મમ સુરસે ત્વમ સમાચાર. નારદ, તમારો આ ઉદ્યમ એટલે પ્રયત્ન એ સફળ નહીં થાય, કારણ કે તમારે સદકર્મ કરવું પડશે. એટલે નારદજી વિચાર કરવા લાગ્યા કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા છે, એમાં સત્કર્મ શું? એટલે નારદજી વિચાર કરે છે, ચિંતામાં છે કે જ્ઞાન અને વૈરાગ્યને મારે જીવતા કરવા છે, એને મારે પુષ્ટ કરવા છે, તો સદકર્મ કરવું. પણ સદકર્મ એટલે શું? આ વિચાર કરતો કરતો હું નીકળો ને એટલે હું તમારી હારે બોલી નથી. સનત કુમારે કીધું ને કે નારદજી ચિંતા શેની કરો છો? મારા મનમાં નારદજી કહે છે ચિંતા આની છે કે આ જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા છે, તો સત્કર્મ કરો. એમ આકાશવાણીએ કીધું સદકર્મ એટલે શું? ઓહો. સનત કુમારો કહે છે નારદજી નિરાશથી બેહો, ચિંતા છોડો. આના માટેનો ઉપાય એ દુરાધ્ય નથી, સુખ સાધ્ય છે. સદકર્મ એટલે શું? સનત કુમારો કહે છે કે યજુર્વેદ એ કર્મકાંડનો વિષય છે, એમાં અનેક પ્રકારના યજ્ઞોની પરિભાષા આપી છે. બધા જ યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ હોય તો જ્ઞાન યજ્ઞ છે. તમે જ્ઞાન યજ્ઞ કરો, અને જ્ઞાન યજ્ઞમાં જો ભક્તિને તમારે પ્રાપ્ત કરવી હોય તો ભાગવતનો જ્ઞાન યજ્ઞ કરો. અરે રે પ્રભુ, આને સદકર્મ કહેવાય? તો કે હા, તમે જિંદગીમાં ગમે એટલા કર્મ કરો, પણ જ્યાં લગી જ્ઞાન યજ્ઞ નથી કર્યો ત્યાં લગી બધું જ નિષ્ફળ છે. ઓહો. તો પ્રભુ મારે ક્યાં વક્તા ગોતવા જવા છે? પ્રભુ તમે જ નક્કી કરો ને, તમે જ કથા કરો, હવે ક્યાં કરીશું? સનત કુમારો તૈયાર થયા છે. એક બીજી તમને ભાગવતનો પેલો દિવસ છે એટલે ચોખવટ કરી લઉં કે ભાગવતની અંદર માત્ર સંવાદો જ છે. એક સંવાદમાં બીજો સંવાદ જન્મે, બીજામાં ત્રીજો જન્મે. સંવાદ ઉપર સંવાદ ચાલી રહ્યા છે. ભાગવત એ સંવાદનું શાસ્ત્ર છે. શરૂઆતમાં આપણે જોયું કે સનકાદિક અને સનત મુનિ, સનકાદિક પ્રશ્ન પૂછે અને સનકાદિક એનો જવાબ આપે. બીજું હવે પાછો બીજો પ્રશ્ન થયો, નારદજી પ્રશ્ન પૂછે અને એનો જવાબ સનત કુમારો આપે. હવે જોજો, આના ઉપરથી આગળ 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 સંવાદો ચાલ્યા જ રાખે, એકમાંથી બીજા સંવાદો નીકળ્યા જ રાખે ભાગવતમાં. તો કથા કરીશું ક્યાં? ચાલો હરિદ્વારના ગંગા કિનારે આનંદ ક્ષેત્રમાં જાય. ભાઈ નક્કી થયું કે હરિદ્વાર ક્ષેત્રમાં ગંગાના કિનારે આનંદ ક્ષેત્રમાં કથા થઈ રહી છે. ભારતભરના સંતો મહંતો ઋષિઓને ખબર પડી, દોડી દોડીને બધા જ ત્યાં આવ્યા છે. સનત કુમારો ભાગવતનું મહાત્મ્ય વર્ણવી રહ્યા છે. મહાત્મ્ય આવ્યું છે કે આ તો મહા સત્સંગ થાય છે. મેં કહ્યું હતું ને શરૂઆતમાં, સત્સંગ એ પુરુષાર્થથી ન મળે, સત્સંગ પૈસાથી ન મળે, ભાગ્યમાં હોય તો જ મળે. અને એટલે જ આપણો એક તળપદાએ છંદ લખ્યો છે કે માત મિલે પુનિતાત મિલે શુદ્ધ ભ્રાત મિલે જુમતી સુખદાયી. આ જગતમાં બાપ બધું મળે. માત મિલે પુનિતાત મિલે શુદ્ધ ભ્રાત મિલે જુમતી સુખદાયી. રાજ મિલે ગજબાજ મિલે સમસાજ મિલે મન વાંછિત પાઈ. રાજ મળે, ગજવાજ મળે, પૈસા મળે, લોક મિલે, લોક મિલે, ઘર લોક મિલે, નહીં તો કહી જાજી. એ સુંદર और मिले समही एक संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई, संत समागम दुर्लभ भाई. सुंदर और मिले सब कोई
એક સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતનો સમાગમ એનો અર્થ સત્સંગ, અને સત્સંગ એટલે ભાગવત. ભાગવતના એક મહાત્મ્યના શ્લોકનું ઉચ્ચારણ સનકાદિકે બદ્રીનાથ કર્યું ઉત્તરાખંડમાં, અને યુપીમાં યમુનાના કિનારે ભક્તિ મહારાણીના ખોળામાં બેઠેલા જ્ઞાન અને વૈરાગી ઉભા થયા છે. યુવાની આવી, હાલો હાલો કથા સાંભળવા જવું છે. હરિદ્વાર ગંગા કિનારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ કૃષ્ણ ગોવિંદ હરે હરિ બોલ. હે નાથ નારાયણ વાસુદેવા. ગંગાના કિનારે હરિદ્વારના આનંદ ક્ષેત્રમાં કથા ચાલી રહી છે. સામેથી એક ટોળું આવે. શ્રી કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. કોઈ ઓળખી ન શક્યું, પણ નારદજી ઉભા થઈ ગયા. પધારો પધારો ભક્તિ મહારાણી. આજે ટોળું આવ્યું હતું ને, એમાં ઓલી સ્ત્રી બેઠી હતી યમુના કિનારે, એ ભક્તિ મહારાણી આવ્યા છે. પડખે બે યુવાન દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયા છે. નારદજી કહેવા લાગ્યા, ભક્તિ તમને તો ઓળખી, પણ આ બધા વાહે આવ્યા ઈ કોણ? ભારતભરના જે તીર્થ સ્થાનો હતા ને પવિત્ર, એ બધા પુરુષના રૂપ લઈને આવ્યા છે. અને ભારતની જેટલી નદીઓ હતી ને, એ બધી સ્ત્રી બનીને આવી અને ગંગાના કિનારે આજ કથાના પરિસરની અંદર આવી. આનો અર્થ કે જ્યાં ભાગવતનું સત્ય ઉચ્ચારણ થતું હોય, જ્યાં ઉત્તમ શાસ્ત્રોક્ત રીતે ભાગવતની કથા થતી હોય, એ જગ્યાએ ભારતભરના તીર્થ સ્થાનો અને દરેક નદીઓ આ પરિસરમાં આવે છે. આપણે પણ કલ્પના કરીએ છીએ કે આમાં સરસ્વતીનું આ ઘર છે, અને આ ભાગવત આપણે શાસ્ત્રોક્ત રીતે કરવી છે. એક મનોરંજન રૂપ નહીં, માત્ર ને માત્ર કથા કરવી છે. તો આ સમગ્ર દેવતાઓને પણ આપણે અહીં કણે એનું સ્વાગત કરીએ છીએ. અને આ પરિસરની અંદર 7 દિવસ રહે અને માત્ર ને માત્ર એક ધર્મ અને પવિત્રતા જળવાઈ રહે, એવા એના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ. અને સામેથી સાહેબ નીકળ્યા. આકાશમાં એક ધડાકો થયો, અને જ્યાં જોવે
બોલો લક્ષ્મી નારાયણ દેવ કી જય. સાહેબ કણબીપરામાં લક્ષ્મી નારાયણ દેવ હાજરા હજુર બેઠા છે. લક્ષ્મી નારાયણ પ્રગટ થયા છે. પધારો પ્રભુ. નારદજી કહેવા લાગ્યા કે પ્રભુ હવે તો કળિયુગ આવે છે, દ્વાપરનો અંત થયો, તમારું તો સ્વધામ ગમન થયું, ક્યાં મળશો? નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નહીં મળું. કલિયુગમાં ભગવાને એડ્રેસ આપ્યું છે, વિઝિટિંગ કાર્ડ આપે છે. નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદય ન ચ, અને યોગીઓના હૃદયમાં નહીં મળું, પણ મદભક્તા યત્ર ગાયંતી, મારા જે ભક્તો રહ્યા નહીં, મારા જ્યાં ગુણગાન ગાશે, જ્યાં મારી કથા ચાલશે, તત્ર તિષ્ઠામિ નારદ, હે નારદ હું ત્યાં મળીશ. અને સાહેબ એટલે આપણે ભાગવતની પોથીમાં ભગવાનનું રૂપ જોઈએ, જ્યાં યોગ્ય શાસ્ત્રોક્ત કથા થતી હોય. સાહેબ આ મારો વૈકુંઠ ધણી હાજર હોય છે. પણ યાદ રાખજો, અંધશ્રદ્ધાની વાત નથી. અમુક વસ્તુ એનું વર્ણન ન થઈ શકે, અનુભવનો વિષય છે. બોલો લક્ષ્મી નારાયણ દેવ. ભાગવતનો મહિમા તો જુઓ બાપ. સનત કુમારો એ નારદને જે કથા કીધી, એ કથા સુત મહાપુરાણે શૌનકાદિકને કહે છે. હજી તમને આગળ હું વધારતા કહું કે એનો મહિમા કેવો છે બાપ. હા, કદાચ જે પરમાત્માના નામનો આધાર લે એને તો પરમાત્મા મૃત્યુના સમયે ઉદ્ધાર કરી જ દે, એમાં કોઈ સવાલ ઉઠતો નથી. પણ આ જગતનું એક જ એવું શાસ્ત્ર છે સાહેબ, કે આખી જિંદગી જેને પાપ કર્મ કર્યા હોય ને, તો એ મૃત્યુ પામે તો ત્યારે કદાચ એના નામનું ઉચ્ચારણ કરે ને તો એનો ઉદ્ધાર કરી દે. પણ કદાચ જીવતા જીવ ભગવાનનું નામ નથી લઈ શકો અને હાવ અધમમાં અધમ પાપીઓ હોય, એને પ્રેત યોની મળી હોય ને, તો સાહેબ ભાગવતનું એક વખત શ્રવણ કરાવે ને તો એની મુક્તિ મળી જાય છે. હવે આપણે વિચાર કરીએ કે આપણે કથા બેસાડી છે કે આપણા પિતૃને આપણે પાપિયા તો ન જ કહી, સ્વાભાવિક છે. પણ યાદ રાખજો, હું હોય કે તમે હોય કે આપણા બાપા હોય, અનાયાસે પાપના પોટલા બાંધ્યા છે સાહેબ બધાએ. તમારે પાપ કરવું નથી છતાં ખેંચાવશો. તમે એમ માનો છો આપણે પાપ નથી કરતા? કોકનું ખોટું જરાક વિચારીને આ માનસિક પાપ છે. કોકનું ક્યાંક બોલીને બગાડી નાખી અને બીજાને નુકસાન જાતું હોય ને, એ વાચિક પાપ છે. આ શરીરથી નુકસાન થતું હોય કોઈનું, જીવ જંતુઓનું, પ્રકૃતિનું, તત્વનું, એ કાયિક પાપ છે. 3 પ્રકારના પાપમાં આપણે જ હંમેશા જોડાય છે. તમે એમ માનો છો આપણે પાપ કરતા જ નથી? મારા બહેનો સવારમાં હાવેણી વારે ને સાહેબ, કેટલા સૂક્ષ્મ જંતુઓ મરતા હશે. એમાં કરોડિયાનું ઝાડું દેખવું હોય તો દીધી હાવેણી. આ પાપ નથી? હિંસા તો છે જ સાહેબ. રાતના ઓળા ગણગણ કરે ને આમ સ્વિચ દબાવી દે, કેમિકલથી બચાડા હવારમાં 2 કાંત પડ્યા હોય. આ પાપ નથી? આપણે ખેતી કરતા સાહેબ, એમાં કેટલા જીવ જંતુઓ મરતા. આપણે ભલે જગતના લાભ માટે કરતા, પણ અનાયાસે પાપ તો હતું જ. પાપથી તો બંધાઈ જ છે ને. તો અનાયાસે થયેલા પાપથી કદાચ એને ઋણ મુક્તિ ન મળી હોય તો ભાગવતના એક ઉચ્ચારણથી, ભાગવતના પઠન પાઠન સપ્તાહ પારાયણથી એને મુક્તિ મળી જાય.
લાવો આવો તમને એક પુરાતન ઇતિહાસ જણાવો. બહુ જાણીતો ઇતિહાસ છે, પણ એનું આધ્યાત્મિક વાત હું તમારી સાથે કરીશ. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમુત્તતમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમ નગર હતું. એ નગરમાં ચારે વર્ણના લોકો પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને રહેતા હતા. આ નગરીમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. હવે જો આમાં નામ આપ્યું છે તુંગભદ્રા, નદીને કિનારેની નગરી. તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનાર. હવે એના કિનારે રહેલી નગરી એટલે આ શરીર. એટલે મેં કીધું ને 84 લાખ યોનિમાં એક પણ જીવ જંતુ પરમાત્માને મેળવી નથી શકતો. માત્ર માણસ દેહ જ મેળવીએ કે પરમાત્માને ભક્તિ એક જ કરીએ કે સાહેબ. એટલે એની અંદર શબ્દ આવ્યો છે તુંગભદ્રા નદીને કિનારે રહેલી એક નગરી અને એમાં રહેલો આત્મદેવ. એ આપણો આત્મા છે. એની એક પત્ની છે જેનું નામ ધુંધુલી છે. આધ્યાત્મિક રીતે આ નગરીમાં રહેલા આત્માદેવની પત્ની એ બુદ્ધિ છે. આત્મદેવ ગુલામ બની જાય છે. આત્મા કેમ કામ નથી થતું, બુદ્ધિ કેમ કામ થાય છે. આ કલિયુગનો જમાનો છે. બુદ્ધિ જેમ દોહરાવે ને એમ દોરાઈ જાય. એટલે એનો અર્થ કે આત્મા અને ધુંધુલી પતિ પત્ની છે. આત્મા દેવ અને ધુંધુલી એટલે આત્મા ને બુદ્ધિ બંને પતિ પત્ની છે. સંપત્તિ ખૂબ પણ સંતતિ નથી. એટલે આત્મદેવ કંટાળી ગયો છે. કારણ કે જે આત્મા બુદ્ધિ દ્વારા હાલે ને એને સત્ય વાત ખબર ન પડે, અંધશ્રદ્ધામાં દોરાઈ જાય. એટલે કોઈ પાસે હાઈબડું એલા તું આમનામ સંતાન વગરનો છો અને મરી જાય તો વાહે તારા પિંડદાન કોણ કરશે? તારે સંતાન તો છે ને, તારું કર્મકાંડ કોણ કરશે? એટલે આને લાગી આવી આત્મદેવને મારે જીવવું જ નથી. એક જંગલમાં જાય છે અને વિચાર કરે છે કે આ પર્વત ઉપર ચડીને ખાઈમાં પડીને મરી જાવ. જ્યાં પડવા જાય ત્યાં એક સાધુએ હાથ પકડ્યો. એ કોણ છો? બ્રાહ્મણ છો. તારું નામ? મારું નામ આત્મદેવ છે. અરે મૂર્ખા, નામ આત્મદેવ ને આત્મહત્યા કરસ? તને ખબર નથી આ શરીર એમ નામ નથી મળતું. 84 લાખ યોનિમાં સબળા પછી માંડ મનુષ્યનો દેહ મળે. મૂર્ખા, આત્મહત્યા કરીશ ને તો રવ રવ નરકનો ગામી બનીશ. મહારાજ તમને શું ખબર પડે? અમે સંસારી છે, મારે સંતાન નથી. નહીં જોય સાધુ કહે છે. હવે જો સંતાન એટલે વિવેક, આત્મા અને બુદ્ધિ. એ બુદ્ધિ કેમ આત્મા ચાલે ને એટલે વિવેક નો હોય છે. એટલે સંતાન નથી. નો જ હોય તારામાં વિવેક હોય તો આત્મહત્યા કર. નકર તને ખબર ન હોય. વિવેક હોય તો ભાઈ આ માન શરીર મળ્યું છે તો લાવ એની સાર્થકતા સિદ્ધ કરી. તારે સંતાન નહીં હોય, હું માનું છું સાચું. તારા જીવનમાં વિવેક જ નથી માણસ તરીકે. વિવેક એટલે પુત્ર નથી, નહીં હોય. હે રડવા લાગ્યો સાહેબ. બાપ મેં વાત સાંભળી છે કે માણસ મરી જાય પછી એના દીકરાઓ પિંડદાન કરે તો જ એને મુક્તિ મળે. અરે ગાંડા, એ વાત સાચી હશે, સાધુ કહે છે, પણ ખાતરી છે કે તારા સંતાનો પાછળ
સારા જ પેદા થશે? કેને ખબર છે આપણા સંતાનો પેદા થયા પછી આપણી પાછળ સદકર્મ કરશે? જગતના કેટલા એવા સંતાનો છે, સ્વર્ગમાં બેઠેલા પિતૃઓને પણ સાહેબ એવી કરણી કરે છે ને સંતાનો, તો સ્વર્ગમાંથી નરકમાં ધકેલી દે છે. ખાતરી નથી. ભરોસો ન કરો આ જગતમાં. ગાંડા, આ પિંડે સો બ્રહ્માંડે. આ શરીર છે એ પિંડ છે, અને આમાં જે છે ને એ બીજે ક્યાંય નથી. સમગ્ર બ્રહ્માંડમાં આમાં ભર્યું ઈ જ છે. ઓલું મૃગલું દોડતું તું હરણું, એક સાધુએ રોક્યું, એલા શું આમ દોડાદોડ કરસ તું? હું તને કેદું નો જોઉં છું. તો કે ક્યાંક કસ્તુરીની સુગંધ આવે છે ને એટલે મારે કસ્તુરી મેળવી છે. સાધુ કે મૂર્ખા, ધોળમાં તારી નાભીમાં જ કસ્તુરી પડી છે, ક્યાં જાસ? અને સાહેબ એક વાર તો આત્માને ઓળખી લ્યો. તું તારા આત્માને ઓળખી લે, આ શરીરને પિંડ માની લે, અને એક વાર જો આત્માને ઓળખી લેશ ને તો 84 લાખ તારે ભમવું નહીં પડે. 84 ના ફેરા એમના મટી જશે. તારા જીવનની જે ભ્રમણા છે ને કે મારી પાછળ કર્મકાંડ કોણ કશી તૂટી જશે, માટે તું આત્માને ઓળખી લે બાપ. એવા આત્માને ઓળખ્યા વિના રે એ જ લક્ષ્ય 84 નહીં તો મટે. એ બ્રહ્મણાને વાંગા વિના એ જ ભવના ફેરા નહીં તો અરે ગાંડા, માણસ હી માણસ જો, હું માણસ છું, પણ મારા આચાર વિચાર વ્યવહાર વર્તનમાં સંસારીમાં ને સંન્યાસીમાં ફેરો. હંસલો ને બગલો દેખાય પણ એમ ન ઓળખાય એના આહાર વિના. હંસલો રે બગલો રે એ જ રંગે રૂપે અરે તો એના તમે જોજો, તું સંસારી છો ને હું સંન્યાસી છું. તું સંસારના દુઃખના ગાણા ગાસ ને હું મુક્તિના ગાણા ગાઉં. સાહેબ, કાગડો ને કોયલ રંગે રૂપે એક હોય પણ એની બોલીથી વર્તાય જાય. કોયલ અને કાગડે એ જ રંગે રૂપે એક છે.
ખરેખર આત્મદેવ એની વ્યાખ્યા કરવી હોય તો આત્મા કેને કહેવાય? આત્માની દિવ્યતી આત્મા હોય તે આત્માદેવ. જે પોતાના આત્માથી જ દિવ્યતા પ્રગટ કરે એ આત્મા કહેવાય. હવે તો જાય જ, પણ આ માયનો નહીં સાહેબ, સંસારી છે ને. તમને શું ખબર પડે? જગતના મેણા ખાઈ ખાઈને હવે જીવી અકાતું નથી. ગાયને દોવા જાય તો દૂધ દેતી નથી, મારા સિંચેલા ઝાડવા ફળ આપતા નથી. એક અંધશ્રદ્ધા ગળી ગઈ છે. એટલે સાધુ મનમાં વિચાર કરવા લાગ્યો. જગતની તાસીર તો જુઓ સાહેબ. જેને સંતાન નથી ને એ રળે છે, અને કેટલાય જેને સંતાન છે ને એવાય રળે છે સાહેબ. આ જગતની તાસીર છે. साधुए मन में विचार्यू कि लातों के भूत बातों से नहीं मानते, जब लात पड़ेगी ना तब बात बनेगी. ले भाई હવે તારા જેવું કોણ થાય? એક ફળ આપું છું, મને મેળ્યો છે, મારું શરણ સ્વીકાર્યું, હું સાધુનો દીકરો છું, તો મારી ફરજ છે તને કંઈક આપું. આલે આ ફળ તારી પત્નીને ખવરાવજે. ભક્ષ્યામ શબ્દ લખ્યો છે, ખવરાવજે. પણ યાદ રાખજો, આપણે કોઈ સંત સાધુ ભગવાન આશીર્વાદ આપે ને એટલે આપણે ઘેલા થઈ જાય, વાત ભૂલી જાય. આત્મદેવ ફળ લઈને જાય છે, એની પત્નીને કહે છે કે લે લે ધંધુલી, આપણે સંતાન નથી ને, પણ આ સાધુનું એક ફળ તું ખાઈ લે, સંતાન થશે. એમ પત્ન્યા પાણૌ દત્વા ફલમ, દત્વા ખવરાયું ને ભૂક્તવા, પણ દઈને વયો ગયો, ભૂલ કરી બેઠો છે. અને યાદ રાખજો, જીવનમાં એક ભૂલ પડે ને તો એનું ફળ યોગ્ય ન હોય, એને કુફળ ભોગવવું જ પડે. આ નિયમ છે. હરખાતો નીકળી ગયો. ધૂંધુલી મનોમન વિચાર કરે, કારણ કે ધૂંધુલી એટલે બુદ્ધિ, બુદ્ધિને તર્ક ગમે. ઈ કોકની નિંદા કરવામાં રસ કરે, પણ ભગવાનના નામ લેવામાં આળહ કરે. એટલે તર્ક કર્યો કે હું આ ફળ ખાવ ને ગર્ભવતી બનવું તો કેટલી મુશ્કેલી. 9 મહિના લગી ક્યાંય જવાય નહીં, હવાય નહીં, હારું ખવાય નહીં. મારે સંતાન નથી જોતું. એને ઉછેરવામાં કેટલી બધી તકલીફ, રાતના ઉજાગરા કરે. મોટો થયા પછી કેને ખબર આ અમારી ગઢપણની લાકડી બનશે પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે, ખબર નથી. મારે સંતાન નથી જોતું. ત્યાં એની બહેન આવે છે. અરે રે બહેન, શું વિચારમાં છે? તારા બનેવી ને એક સાધુએ ફળ આપ્યું છે, અને સાધુની પ્રસાદી છે, એટલે હું જો ખાઉં તો મને સંતાન થાય, પણ મારે સંતાન જોતું નથી. એટલે એની બહેન રડવા લાગી, બહેન મારે ઘણા સંતાનો છે, પણ ઘરમાં કાંઈ ખાવાનું નથી. તારે એકેય સંતાન નથી ને એટલું બધું ખાવાનું છે. આ જગત છે સાહેબ. જ્યાં ખાવા વાળા અનેક છે ત્યાં ખાવાનો દાણો નથી, અને જ્યાં ખાવા વાળું કોઈ નથી ત્યાં ધાનના ઢગલા પડેલા છે. રડવા લાગી બહેન. એમ કર, હું ગર્ભાવસ્થા છું, તું ખોટે ખોટા નાટક કરજે કે હું ગર્ભવતી સ્ત્રી છું, એટલે તારે પતિનું અપમાન ન કહેવાય. અને મારે સંતાન થશે એટલે તને આપી દઈશ, અને જાહેરાત કરજે કે મારે ભાઈ દીકરાનો જન્મ થયો છે કે દીકરીનો. હવે જો આધ્યાત્મિક રીતે બુદ્ધિની બહેન એ મન છે. આત્મદેવ હંમેશા મન અને બુદ્ધિથી છેતરાતો હોય છે. જેને આત્માને મારી નાખ્યું ને એને બુદ્ધિને મન એ કુંઠિત થઈ જાય છે, પણ મનને કોઈ મારી શકતું નથી સાહેબ. મનને 5 સેકન્ડ તો મૂંગું રાખી શકો, તાકાત નથી. સંતો તો એમ કે છે કે ઓલી લુગડા હાંધવાની હો હોય ને એના ઉપર રાયનો દાણો કેટલો ટકે એટલો સમય મન મૂંગું નથી બેહતું.
ફેરા જ રાખે છે. મન અને બુદ્ધિ હંમેશા આત્માને છેતરતી હોય છે. એમાં આત્માનું સત્ય જ્ઞાન ઓગળી જાય છે. તો બેન આ ફળનું શું કરવું? હા ચાલો એ તો હું કરું કે તારું સંતાન હું લઈ લઈશ. તો કે ગાય બાંધી અને આપી દે. પણ યાદ રાખજો, જિંદગીમાં સાધુ સંતનો આશીર્વાદ નિષ્ફળ ન જાય. સાધુ સંત બ્રાહ્મણનો આશીર્વાદ નિષ્ફળ ન જાય, પણ સાધુ સંત બ્રાહ્મણની જો હાય લાગી જાય ને તો સાહેબ એ પણ નિષ્ફળ ન જાય. આ તાકાત છે બ્રહ્મત્વની, આ તાકાત છે સાધુત્વની, આ તાકાત છે ભક્તિત્વની. ગાયને ખવડાવ્યું ફળ, પણ સાધુનું સંતનું બ્રહ્મત્વનું ફળ ક્યારે નિષ્ફળ ન જાય. ખોટો ખોટો ઢોંગ કર્યો છે. હું ગર્ભાવસ્થા છું, સમયાંતરે એની બહેનને દીકરો જન્મો છે, છાનમોનો આપી જાય છે અને કહે છે કે મારે દીકરાનો જન્મ થયો. એ જ સમયે રાત્રિએ ગાયમાં ફળિયામાં ઉભેલી ગાયના ઉદરમાંથી એક દીકરો પ્રગટે છે, જેના કાન ગાય જેવા છે. એક ભોગમાંથી જન્મેલો છે ને એક સાત્વિકતામાંથી જન્મેલો છે. એક લોભમાંથી જન્મેલો છે અને એક ઉદારતામાંથી જન્મેલો છે. ગાય એ ઉદાર છે. ચાંદલો કરીને રોગ શું છે એને ખબર પડી જાય એટલે ગમે એવી કડવી ઔષધિ ખાય અને સાહેબ નો ભાવે તો ખાય ને એને પવિત્ર દૂધ બનાવીને આપણને આપે. આના જેવું ઉદાર કોઈ જગતમાં નથી. અને ઓલી મન બેન આની લોભણી હતી, મને પૈસા આપ. એ લોભમાંથી પ્રગટ થયેલું સંતાન અને ઉદારતામાંથી પ્રગટ થયેલું સંતાન હાથી ઘોડાનો ફેરો છે સંસ્કારોનો. એટલે ધુંધુલીના દીકરાનું નામ પાડવામાં આવ્યું છે ધુંધુકારી, અને ગાયના ઉદરથી પ્રગટેલા દીકરાનું નામ રાખવામાં આવ્યું છે ગોકર્ણ મહારાજ. હવે નાનપણથી જ અધર્મી છે ધુંધુકારી, ગોકર્ણ સાત્વિક છે, સ્વાભાવિક છે. જેવું ખોળો એવું સંતાન થાય. એટલે શાસ્ત્રો તો ત્યાં લઈ ગયા છે કે મારું ભાઈનું દીકરીઓ જ્યારે ગર્ભાવસ્થા હોય ને ત્યારે સદવિચાર પ્રાપ્ત કરવા જોઈએ, સારો સંગ કરવો જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ, જેને કારણે આપણું સંતાન સંસ્કારી થાય. પણ જેને જીવનમાં આવું અપનાવ્યું જ નથી અને પછી એ જ એમ કે અમને વૃદ્ધાશ્રમ બતાવે છે અમારું સંતાન, બતાવે જ, આ સ્વાભાવિક છે. પેલા આપણે આપણી પાત્રતા તૈયાર કરો. મારે કેવું સંતાન જોઈએ છે? આપણે ગર્ભાવસ્થા હોય ત્યારે કેવું વાતાવરણ ઘરમાં હોવું જોઈએ, સમાજમાં હોવું જોઈએ, સંસારમાં હોવું જોઈએ, કેવો આચાર હોવો જોઈએ, કેવો વિચાર વ્યવહાર કરવો જોઈએ. આપણે એ વખતે ટીવીમાં બેહીને 24 કલાક સિરિયલ ન જોવાય. ધર્મના પુસ્તકો વાંચો, તમને ગમે તે સાહિત્ય વાંચો, પણ સારું વાંચો, જેને કારણે જેવા વિચારો થશે ને એવું સંતાન પ્રગટ થશે. હળવે 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 યુવાન થયા. ધુંધુકારી અધર્મી બન્યો છે, મા બાપને મારવા લાગ્યો છે સંપત્તિ માટે. એક દિવસ રાત્રે આત્મદેવ ખડિયામાં સૂતા છે, પડકે ગોકર્ણજી સૂતા છે. આત્મદેવની આંખમાં દદન આંસુડા નિહાકા નાખવા લાગ્યા છે. સાધુનું વચન યાદ આવ્યું, ભાઈ તારા સંતાન સારા થશે જેવી ખાતરી છે? યાદ આવ્યું સાહેબ. રડવા લાગ્યા છે, ખૂબ રડે છે, ખૂબ રડે છે. ગોકર્ણજી સુતાતા ઉભા થઈ ગયા. અરે રે પિતાજી, અમારા જેવા યુવાન દીકરા હોય ને અમારા મા બાપની આંખમાં આંસુડા પડે ને તો અમારા જીવનને ધૂળ છે ભાઈ. જેના યુવાન દીકરા હોય અને એના ઘરમાં મા બાપના આંસુડા પડતા હોય, ગમે એવી સંપત્તિ હોય ને સાહેબ, એ કાળો નાગ થઈને એને દંશ દે છે, એમ શાસ્ત્રો કહે છે. આપણા શાસ્ત્રો જણાવે છે કે મા બાપ એ પ્રત્યક્ષ દેવ છે. અરે કદાચ હિન્દુ શાસ્ત્ર તો આપણી માન્યતા આપે જ, પણ મુસ્લિમ બિરાદરનો કુરાન નામના ગ્રંથમાં આયાતમાં પણ લખ્યું છે કે જે જગ્યાએ અલ્લાહ પહોંચી શકતો નથી ને, એટલે મા બાપ નું રૂપ લઈને આપણી સામે આવે છે અને પછી એને આપણે ઠુકરાવી દઈ
તો જીવનમાં પ્રગતિ ન થાય. ગોકર્ણ કહેવા લાગ્યા, પિતાજી અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહ સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહસ્વલે અનિશ્યનમ. પિતાજી કોઈ કોઈનું નથી. આપણું સંતાન આપણું છે એવું ન માનો. અરે આ શરીર પણ વૃદ્ધાવસ્થા એ સાથ ન દે, છોડી દે છે. બે ડગલા આગળ જવું છે, નહીં હાલવા દે આ શરીર. જોવું છે, નહીં જોવા દે આ શરીર. જેને ગોકર્ણ ગીતા કહેવાય ભાગવતમાં. બહુ અદ્ભુત પ્રસંગ છે. પણ સમયની મર્યાદામાં 7 દિવસમાં કથા પૂરી કરવી છે સાહેબ. હું તો એવી વિચારસરણી ધારણ કરું કે 10 વર્ષ લગી કથા એક ચાલવી જોઈએ, દર વર્ષે એક. એમાં આટલું ભાગવત, ત્યાર પછી આટલું ભાગવત, ત્યાર પછી આટલું ભાગવત, તો એ મજા આવે. પણ 7 દિવસમાં ને એમાં 4 કલાકમાં પૂરું કરવું બહુ અઘરું છે. બાકી બહુ સુંદર મજાની વાત કરી છે કે આ શરીરને છોડી દો. દેહે યસ્તિમાન સરુધીરે અભિમતિમ ત્વજત્વમ જાયા સુતા દેશુ સદા મમતામ વિમુચમ. એક એક શ્લોકનો એક એક શબ્દ લ્યો ને તો 2 કલાક બોલી શકાય છે. આ શરીર આમાં મોહ ભર્યો છે, આમાં તો હાડ ચામ ભર્યા છે સાહેબ. દેહનું લાવણ્ય ક્યાં સુધી? યુવાની આમ ગઈને આ શરીર ગંધાવા લાગશે. આપણા સંતાનોને તો નહીં ગમે, આપણને પણ આપણું શરીર એ ફૂગ ઉત્પન્ન કરાવશે. તો આ શરીરમાં આટલું બધું પ્રેમ? આખિર તો પંચભૂતનું પુતળું 5 ભૂતમાં હમાઈ જવાનું. તો જ્યાં લગી મદમસ્ત શરીર છે ને ત્યાં લગી હરિ કીર્તન કરી લ્યો ભાઈ, મારા પ્રભુને ભજી લ્યો. શાસ્ત્રો ને સંતો આપણને આ જણાવે છે. પિતા અત્યાર લગી તો સંસારમાં હાય હાય કરી, હવે વૃદ્ધાવસ્થા આવી, હવે તો મારા પ્રભુના થાવ. ગોકર્ણજી સમજાવે છે આત્મદેવને, જેની ગોકર્ણ ગીતા કહેવાય છે. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષમ ત્યાજ હિ કામ તૃષ્ણા. કેવા શબ્દો સાહેબ ભાગવતમાં લખ્યા છે. ધર્મ ભજસ્વમ સતતમ, તમારો ધર્મ સ્વીકાર. યાદ રાખજો, ધર્મનો અર્થ હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી નથી કરતો. ધર્મનો અર્થ થાય છે ધારી હતી ઇતિ ધર્મ. પોતાની નિષ્ઠા, પોતાની ફરજ. મારે યુવાવસ્થામાં શું કરવું જોઈએ, પ્રૌઢાવસ્થામાં શું કરવું જોઈએ, વૃદ્ધાવસ્થામાં શું કરવું જોઈએ. પિતાજી વૃદ્ધાવસ્થા આવી છે, હવે તમારો ધર્મ અપનાવો. એટલે હવે તમારે હરિ કીર્તન કરવાનું હોય, બધું છોડી દો. ત્યજ્ય લોક ધર્માન, સંસારના ધર્મો છોડી દો, સંસારના ભાવ છોડી દો. કોઈ નહીં હોય, અંતના સમયે હરિનામનું કીર્તન થવું જોઈએ. અને હરિનામનું કીર્તન ક્યારે યાદ આવે? મૃત્યુના સમયે. જો સાધુ પુરુષનું સેવન કર્યું હોય, ક્યાંક સત્સંગ કર્યો હોય, ક્યાંક હરિના નામનો આધાર લીધો હોય. પિતાજી, સ્નેહબંધનના પાશને તોડો અને ભજન કરો. ઓલા સાધુએ જ્ઞાન દીધું તો નહોતું લાગ્યું, પણ ઠેસ લાગી ને એટલે લાગ્યું છે. આત્મદેવ નીકળી જાય છે, 10મ સ્કંદનો પાઠ કરી અને દેહ ત્યાગે છે. એની માતા ધુંધુલી કુવામાં પડીને મૃત્યુ પામે છે, દીકરાના ત્રાસને કારણે, ધંધુકારીના.
ગોકર્ણજી યાત્રાએ નીકળ્યા છે, 5 વેશ્યાઓમાં ફસાઈ છે ધુંધુકારી. આમાં વેશ્યા શબ્દ લેખો એટલે યાદ રાખજો, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે. એમાં શરીર ફસાઈ જાય ને તેથી બહાર ન નીકળી શકે. આ તન માત્રાઓ છે 5 ભૂતના. પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ, પંચભૂતનું પૂતળું, એની 5 તન્માત્રાઓ છે. રૂપ, રસ, ગંધ. એમાં એટલે એનો અર્થ ઇન્દ્રિયો ફસાઈ જાય વૃદ્ધાવસ્થામાં, એટલે રોગથી ઘેરાઈ જાય. પછી રોગથી ઘેરાઈ જાય એટલે ફાંફા મારવા પડે, ઓયથી પડાવવું પડે, નાયથી પડાવવું પડે, એટલે ચોરી કરવી પડે, દવા લેવી, રાજના ખજાના લૂંટા. વેશ્યાઓને એમ થયું કે આને તો જો પકડાઈ જશે તો ફાંસી મળશે, આપણે એના અધિકારી બનશું, દંડના, મારી નાખો. ધુંધુકારીને રાત્રે મારે છે, પણ એમ જીવ જાતો નથી સાહેબ. ધગધગતા અંગારા મોઢામાં નાખ્યા. પ્રેત યોની મળી. ગોકર્ણજીને કહ્યું કે તમારા ભાઈનો સ્વર્ગવાસ થયો છે. ગોકર્ણજીએ ગયામાં જઈ અને પિતૃઓની પાછળ શ્રાદ્ધ કરાવ્યું છે. પણ ગોકર્ણજી પાછા આવે છે ને તો એના ઘરની અંદર સૂતા છે, ખૂણામાં એક કૌતુક દેખાય છે, રડવાનો અવાજ આવે છે. ગોકર્ણ મહારાજે હાથમાં પાણીની અંજલી લઈને છાંટી તો માણસ આકારનું એક પ્રેત દેખાણું. પ્રેત રડી શકે, બોલી ન શકે. શાસ્ત્રો તો એમ કહે છે કે હોયના નાકા જેટલું એનું મોઢું હોય, પાણી ન પી શકે, ખાઈ ન શકે. ગરુડ પુરાણમાં બતાવે છે. બીજી અંજલિ છાંટી, એ ભાઈ મને બચાવ, મને બચાવ. કોણ છો? ગોકર્ણ કહે છે, હું તારો ભાઈ પાપીઓ ધુંધુકારી છું. અરે રે ભાઈ, તારું મૃત્યુ થયું પછી મેં ગયાની અંદર શ્રાદ્ધ તો કરાવ્યું, મને મુક્તિ નથી મળી ભાઈ. હું બહુ પીડાઉં છું પિશાચીઓનીમાં. મને બચાવ, મને બચાવ. ગોકર્ણજી કહેવા લાગ્યા, સવારમાં હું પ્રયત્ન કરીશ તારા માટે શું કરવું. સવારના પહોરની અંદર જઈ અને ગોકર્ણજી એક શરીતા એટલે નદીમાં ઉભા છે, સૂર્યનારાયણને અર્ક આપે છે. તુભ્યં નમો જગત સાક્ષિન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ તત શ્રુત્વા દુરતઃ સૂર્યઃ સ્ફુટતિ ભાષ્ય ભાષ્યતઃ. હે સવિતા નારાયણ, તમે જગતના પ્રત્યક્ષ દેવ છો. મારા પિતૃઓની પાછળ મેં ગયા શ્રાદ્ધ કરાવ્યું, છતાં મુક્તિ ન મળી પ્રભુ. મારો જ ભાઈ ધુંધુકારી પ્રેત યોનીમાં સંભળે છે. માર્ગ બતાવો, માર્ગ બતાવો. બાપ, તમે તો કર્મના સાક્ષી છો. આકાશવાણી થઈ સૂર્યનારાયણ તરફથી, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. ગોકર્ણજી, તમારા પિતૃઓની મુક્તિ ન થઈ હોય ને તો એક વખત ભાગવતનું સપ્તાહ કરી અને પિતૃઓની પાછળ તમે એને સંભળાવો, એને મુક્તિ મળી જાય. ગોકર્ણજી ગયા છે ગામમાં, ભેગા કર્યા. ગામના પાદરમાં વાંસનું જંગલ હતું, એ સાફ કરી અને ગોકર્ણજી વ્યાસપીઠ ઉપર બેઠા છે અને કથા કરે છે. અને જ્યાં ભાગવતના મહાત્મ્યનો પહેલો જ શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, આમ જે ઉચ્ચારણ થયું સાહેબ, ઓલો ધુંધુકારી પ્રેત હતો ને આવી અને હાથ ગાંઠ વાળો
એક વાંસ ઊભો હતો એમાં આવીને બેહી ગઈ. 7 દિવસ કથા હાલી, એક એક ગાંઠ તૂટતી ગઈ અને છેલ્લી પૂર્ણ આહુતિ આપી ભગવાનના શ્લોકની વંદનની. ત્યાં ધડાંગનારા એક ધડાકો થઈ અને પ્રેત પ્રગટ થયું. ધન્ય હો ધન્ય ભાગવતી કથા, ધન્ય છે ભાગવતી કથા કે જેને શ્રાદ્ધ કરાવ્યું પણ મુક્તિ ન મળી, પણ એક વખત ભાગવતનું જો સ્મરણ કરાવ્યું ને મને પાપિયાને મુક્તિ અપાવી. મહાન બોલો ભાગવતજી ભગવાન કી જય. જય જયકાર થવા લાગ્યો છે. હવે મારે અહીં બીજી એક વાત કરવી છે, તમારી 5-10 મિનિટ કદાચ વધારે લઈશ. આપણે ભાગવત બેસાડીને એટલે જો આગળ વાંસ રાખ્યો છે 7 ગાંઠનો. આ શા માટે? આ પ્રશ્ન તો થવો જોઈએ ને કોઈને કે ભાઈ આ બધું શું? મારે તમારી અરે એ પણ 7 દિવસમાં પ્રૂવ કરવું છે કે આગળના અમારા શાસ્ત્રોના રચયિતા મૂર્ખ નહોતા, અંધશ્રદ્ધાના તરફ લઈ જતા એ પબ્લિકને નહોતા. વૈજ્ઞાનિક હતા સાહેબ, સાયન્ટિસ્ટ હતા, મેડિકલના માહિર હતા. મારે પ્રૂવ કરીને બતાવવું છે સાહેબ 7 દિવસમાં. આ તો સંસ્કૃતમાં લખ્યું હોય ને એટલે કે આ તો બ્રાહ્મણે કરી નાખ્યું, પણ એને પ્રૂવ આપો સાહેબ. વર્તમાન સમયમાં યંગ જનરેશન માગે છે, પણ એનું કારણ છે કાલસ્ય કુટિલા ગતિ. માણસ પાસે સંસ્કૃતનું જ્ઞાન નથી, એમાં ટ્રાન્સલેશન કરી અને એનો અર્થ કેમ આપી શકે? બહુ અઘરું બન્યું છે શાસ્ત્ર. અમારું હલકું થઈ ગયું સાહેબ. દુઃખની વાત એ થાય, અર્થના અનર્થો થવા લાગ્યા. શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી સાહેબ તમે યાદ કરજો, હું તમને ખાલી તર્કપૂર્ણ કહું છું. માણસ મૃત્યુ પામે ને એટલે કાંઈ ઈચ્છા ન રહી જાય એવું બને નહીં. હવે જો પત્ની મરી ગઈ હોય તો એને એમ થાય કે મારા ઘરવાળાનું હવે કોણ? છોકરાની વહુ તો કજિયારી છે, અથવા ફલાણી છે, અથવા ઈ બચાડાનું હવે કોણ? એમ મૃત્યુ વખતે પત્નીને એક વખત વિચાર આવ્યા વગર રહે જ નહીં. આ વાસના છે પતિ તરફની. પતિ મૃત્યુ પામે તો વિચાર કરે કે મારી પત્નીનું હવે કોણ? આટલા જીવનની મારી સંગીની હતી, અત્યાર લગી મજૂરી કરી કરીને માંડ અમે હારા બન્યા છીએ, અને હવે માંડ સંપત્તિ વાળા થયા અને મારે તો વિદાય જવું પડે છે. મારું પત્નીનું કોણ? એ શું કરશે? વાસના રહી જ ગયું હશે. પતિની પત્ની માન, પત્નીની પતિ માન, તો પેલી ગાંઠ એ તૂટે જો કદાચ કોઈની હોય પરણેલા. બીજી ગાંઠ એવી હોય કે સંતાનની. હવે માંડ હું કાંઈક હારો થયો છે, મારે સંતાનને ધંધો કરી દેવો છે અને ત્યાં અનંત યાત્રાએ જવું પડે છે. અથવા મારું સંતાન નબળું છે, મારા ભાઈઓમાં પાછળ રહી જશે તો, મારા સમાજમાં વાહે રહી જશે તો મારા સંતાનનું શું થશે? મારે દીકરી નાની છે, લગ્ન નથી કર્યા, એ મારું સંતાન છે, એના લગ્ન કેવી રીતે થશે? અમારા દીકરાની વહુ તો ખરાબ છે, વગેરે 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 ગમે એવા પ્રશ્નો સાહેબ ઉત્પન્ન થાય માણસ. આ પણ વાસના રહી ગઈ હોય, પણ ભાગવતનું સ્મરણ એક વખત શ્રવણ જો કરાવો ને તો પિતૃઓની આ વાસનાની ગાંઠ પણ તૂટી જાય સાહેબ. એમ શાસ્ત્રો સાક્ષી બોલે છે. ત્રીજી કદાચ કુટુંબની હોય, મારું કુટુંબ અતાણ લગી હાવ પાછળ હતું, મારે હવે ને આગળ લઈ જવો છે, હું મોટો છું ને, મારી ફરજ છે. હે સાહેબ, કુટુંબની વાસના હોય, કોઈને કોઈને સંપત્તિની વાસના હોય કે આટલું બધું ભેગું કર્યું ને છોકરા તો કપાતર થયા, વાહે બાજી નહીં મરે ને, અથવા આ સંપત્તિનો સદુપયોગ તો કરશે ને. આની પણ વાસના હોય. આ ચોથી ગાંઠની વાસના. પાંચમી ઘરની, હાવ ગરીબ હતા, હાવ
ગાય અને ખળીવાળા મકાનમાં રહેતા, હવે મારે બંગલો બનાવવાનો સમય થયો અને ત્યાં નહીં જતું રહેવું પડે સાહેબ. તો કદાચ વાસના રહી ગઈ હોય કે હું સારા ઘરમાં રહી ન હોય, ક્યાંક વ્યવહાર નહીં રહી ગઈ હોય સંતાન સાહેબ. વાસના વ્યવહારમાં કે મારી બહેન મોટી હતી, મજૂરી કરીને સાસરે ગઈ, લગ્નમાં કાંઈ નથી આપી શકું, હવે બરાબર થયો ને એટલે એના એકે લગ્નની અંદર મામેરા એટલા આપવા છે કે દીકરીને ખોટું ન લાગે, અને તે પેલા એ માણસને જતું રહેવું પડે ને સાહેબ, તો કદાચ એને વ્યવહારની ગાંઠ રહી ગઈ.